કર્મગ્રંથ 6 આ ગ્રંથની અંદર આપણે નામકર્મની શરૂઆત કરી, જેમાં આપણે બંધ સ્થાન જોયા, ઉદય સ્થાન જોયા, ઉદય સ્થાનના ભાંગાઓ, જીવ સ્થાનક પર અને ગુણ સ્થાનક પર જોયું. ગુણ સ્થાનકની અંદર આપણે અંતિમ ચરણમાં છીએ, એટલે કે 31નું જે ઉદય સ્થાન છે એના ટોટલ 1165 વિકલ્પો થાય છે. 31નું ઉદય સ્થાન, 8 અને 9નું ઉદય સ્થાન, એની જ એક વાત ખાલી બાકી રહેલી છે. 31ના ઉદય સ્થાનના 1165 જેટલા વિકલ્પો છે. કેવી રીતે બને છે 1165? તો વિકલેન્દ્રિયમાં 4 4 અને 4 કયા 4? એકેન્દ્રિય ને એક ઉદય સ્થાન નથી. 31ના ઉદય સ્થાનમાં વિકલેન્દ્રિયની અંદર ઉદ્યોત અને ઉચ્છ્વાસ, ઉદ્યોત અને સુસ્વર દુસ્વર છે. સુસ્વર દુસ્વર સાથે યશ અને અપયશનો વિકલ્પ હોય તો 4 વિકલ્પ થયા. બેન્દ્રિયમાં 4, ચૌરેન્દ્રિયમાં 4, તેન્દ્રિયમાં 4, પંચેન્દ્રિય ત્રિયંચમાં 1152, ઉચ્છ્વાસ ઉદ્યોગ સાથે સુસ્વર, અને એમાં સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદેય, અનાદેય, યશ, અપયશ, છ છ, સંગયન, સંસ્થાન અને શુભ અશુભ વ્યાયોપતિ, આટલા વિકલ્પો પડે છે. એટલે આપણે ગુણાકાર કરતા જઈએ તો 1152 થાય છે પંચેન્દ્રિય ત્રિયંચમાં. વૈક્રિય ત્રિયંચમાં ઉદય સ્થાન નથી. 31માં મનુષ્યમાં પણ નથી, વૈક્રિય મનુષ્યમાં પણ નથી, આહારક મનુષ્યમાં પણ નથી, કેવલી પરમાત્માનો એક છે. તો 1165 વિકલ્પો થાય છે 31ના, એમાંથી પહેલા ગુણ સ્થાનકે કેટલા? 1164. પહેલા ગુણ સ્થાનકે 1164, માત્ર એક જ નથી. કયું એક નથી? કેવલી ભગવાન. કેવલી ભગવાન. બરાબર છે, કેવલી પરમાત્માનો એક નથી હોતો. આ કેવલી પરમાત્માનો એક પહેલા ગુણ સ્થાનકે નથી હોતો, બાકી બધા વિકલ્પો હોય. એટલે 1164. અને એ પછી 1152 બીજા ગુણ સ્થાનકે, ત્રીજા ગુણ સ્થાનકે, ચોથા ગુણ સ્થાનકે પણ છે. તો એમાંથી 1152 એ પંચેન્દ્રિય ત્રિયંચના હોય, એ પણ પર્યાપ્ત અવસ્થામાં. કારણ કે પંચેન્દ્રિય ત્રિયંચના તો સંવ્યક્તિની પ્રાપ્તિ પણ થઈ શકે. ઉપશમ સંવ્યક્તિ પડતા બીજું ગુણ સ્થાનક આવે તો આ ઘટી શકે. સંઘ પંચેન્દ્રિય પર્યાપ્ત ત્રિયંચની અંદર આવું હોઈ શકે. વિકલેન્દ્રિયોને બીજું ગુણ સ્થાનક નથી હોતું 31ના ઉદય. એટલે 4 4 4 ન ઘટે. સામાન્યથી મને કહો, વિકલેન્દ્રિય બીજું ગુણ સ્થાનક હોય ખરી? હોય ને ગુરુજી, અપર્યાપ્ત અવસ્થામાં હોય ને. કોને હોય? અપર્યાપ્ત કોને હોય? અપર્યાપ્તમાં કોને હોય? મનુષ્ય જ્યારે વિકલેન્દ્રિયમાં જાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં. બરાબર. વિકલેન્દ્રિયમાં જ્યારે મનુષ્ય મરીને જાય, એકેન્દ્રિય, આમ દેવતાઓ તો જતા જ નથી. એકેન્દ્રિયમાં બીજું ગુણ સ્થાનક હોય તો દેવો મૃત્યુ પામીને ઉપશમ સમ્યક્તિથી પડતા આવે તો હોય. એટલે એકેન્દ્રિયમાં બીજું ગુણ સ્થાનક એ દેવતાઓની અપેક્ષાએ છે, દેવો મૃત્યુ પામીને આવે તો. અને વિકલેન્દ્રિયમાં બીજું ગુણ સ્થાનક એ મનુષ્યની અપેક્ષા છે. અને જો મનુષ્ય મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં જવાના હોય તો એમને બીજું ગુણ સ્થાનક ન જ હોય. અને દેવતાઓ વિકલેન્દ્રિયમાં જતા જ નથી, એટલે બીજા ગુણ સ્થાનકની વાત જ નથી આવતી. એટલે વિકલેન્દ્રિયમાં બીજું ગુણ સ્થાનક તો મનુષ્યની અપેક્ષા હોય, મનુષ્ય મૃત્યુ પામી ત્યાં જાય તો. પણ બીજું ગુણ સ્થાનક એમની અપર્યાપ્ત અવસ્થામાં હોય, અને અપર્યાપ્ત અવસ્થામાં આ રીતે એમને બીજું ગુણ સ્થાનક ઘટે. પણ આ ભાંગાઓ ન ઘટે વિકલેન્દ્રિયના. કેમ ન ઘટે? કારણ કે ઉચ્છ્વાસ સાથે, ઉદ્યોગ સાથે, સુસ્વર દુસ્વર. કારણ કે તો અપર્યાપ્ત અવસ્થામાં ત્યાં સુધી તો
બીજા ગુણસ્થાનકનો કાળ જ પૂર્ણ થઈ જાય, ત્યાં સુધી બીજા ગુણસ્થાનકનો કાળ જ પૂર્ણ થઈ જાય. એટલે આ ઉદ્યોગ સુસ્વર દુસ્વર આવતા પહેલા બીજા ગુણસ્થાનકના કાળ જ પૂર્ણ થઈ જાય. માટે આ 31 નું ઉદય સ્થાન ન ઘટે. એટલે હું એ જ પ્રમાણે બોલે કે વિકલેન્દ્રિયમાં બીજું ગુણસ્થાનક નથી, 31 ના ઉદય, અથવા એમ કહું કે 31 ના ઉદય બીજું ગુણસ્થાનક નથી હોતું. વિકલેન્દ્રિયમાં બીજું ગુણસ્થાનક હોય તો એ મનુષ્ય મૃત્યુ પામીને આવે તો ઘટે, પણ ત્યારે કે આટલા બધા ભાંગવ ન હોય. તો 31 ના ઉદય માત્ર 1152, ત્રીજા ગુણસ્થાને પણ પર્યાપ્ત અવસ્થામાં ત્રિયંચો ને 1152, ચોથા ગુણસ્થાને પણ પર્યાપ્ત અવસ્થામાં 1152. આ બધા પર્યાપ્ત અવસ્થામાં જ ઘટ લેવાના, અપર્યાપ્ત અવસ્થામાં નહીં લેવાના. આમે ત્રીજું ગુણસ્થાનક અપર્યાપ્ત અવસ્થામાં જ હોય, ચોથું ગુણસ્થાનક પણ એમાં પણ 1152 જે 31 નું ઉદય સ્થાન બતાવ્યું એ પર્યાપ્ત જીવની અપેક્ષા છે. અને પાંચમા ગુણસ્થાનકે માત્ર 144, ત્યાં માત્ર ને માત્ર 6 સંઘયન, 6 સંસ્થાન દુર્ભાગ્ય ત્રિક ના હોય. દુર્ભાગ્ય ત્રિક ના હોય એટલે સૌભાગ્ય જ હોય, આદેય જ હોય અને યશ જ હોય. તો એક વિહાયો ગતિ નો વિકલ્પ પડશે, શુભ અશુભ વિહાયો ગતિ, અને એક સુસ્વર નો વિકલ્પ પડશે, સુસ્વર અને દુસ્વર. આ બંને હોઈ શકે, સુસ્વર દુસ્વર હોઈ શકે, શુભ અશુભ વિહાય ગતિ હોઈ શકે. તો 144 થાય. એ પણ પંચેન્દ્રિય ત્રિયંજની અપેક્ષાએ હોય અને 1152 માંથી 144 ભેદો જ ઘટે. આ પ્રમાણે 31 ના ઉદયનું આપણે જોયું અને એક કેવલી પરમાત્માનો છે. ટોટલ 1165 માંથી 1164, 1152, 144 અને 1 વિકલ્પ આ રીતે ગુણસ્થાનક વિશે આપણે વિચારણા કરી. હવે આગળ 8 અને 9. 8 નું ગુણસ્થાનક એટલે 8 નું ઉદય સ્થાનક કેવલી પરમાત્માને જ હોય. એ પણ કેવા કેવલી પરમાત્મા? સામાન્ય કેવલી પરમાત્મા, જેમને તીર્થંકર નામકર્મ નથી બાંધ્યું. એ 13મા ગુણસ્થાનિકે જ હોય, એટલે બાકી બધા કોઈ પણ ગુણસ્થાનિકે કોઈ પણ ભાંગા નથી. જે એક ભાંગો છે એ માત્ર ને માત્ર 13મા ગુણસ્થાનિકે જ હોય. 31 નો ઉદય, એના પછી 8 નો ઉદય, 13મા નહીં 14મા, વિચાર કરો 14મા ગુણસ્થાનકે હોય અયોગ્ય અવસ્થામાં. એમાં મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ બાદર પર્યાપ્તા, સૌભાગ્ય, આદેય અને યશ, આટલા જ કર્મ ઉદયમાં હોય. 8 કર્મ. એ 8 કર્મોનો ઉદય, એ 8 નું ઉદય સ્થાન એનું એક જ ભાંગો, એમાં બીજો કોઈ ભાંગો નથી. અને તીર્થંકર નામકર્મની સાથે હોય તો 9 નું પણ એક ઉદય સ્થાન ઘટે, તીર્થંકર પરમાત્માને જ હોય. આ સામાન્ય કેવલીને હોય તો આ તીર્થંકર પરમાત્માને હોય, અને ત્યાં પણ બધી શુભ પ્રકૃતિ જ ઉદયમાં હોય. અને અયોગી અવસ્થામાં જગન્યતિ અને ઉત્કૃષ્ટથી 5 રસ્વ સ્વર બોલે એટલો એનો સમય છે. આ રીતે આપણે 14 ગુણસ્થાનક પર ઉદય સ્થાનના ભાંગાઓ જોયા. હવે એકદમ શોર્ટકટમાં આપણે જોઈએ. પહેલા ગુણસ્થાનકે 20 નું ઉદય સ્થાન નથી, કારણ કે 20 નું ઉદય સ્થાન તો કેવલી પરમાત્માને જ હોય, સંવતઘાત વખતે હોય, એના પહેલા નથી હોતું. તો 21, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 8 અને 1 આ બધા જે વિકલ્પો બતાવ્યા ઉદય સ્થાનના જે ભાંગાઓ છે જે ઉપર આપણે લખેલા છે 7,751, એમાંથી પહેલા ગુણસ્થાનિકે ટોટલ 7,773 ઘટે છે. બરાબર? તો કયા 7,773 ઘટે? 14 ગુણસ્થાન પર ઉદય સ્થાન અને એના ભાંગા. પહેલા ગુણસ્થાનકે આટલા ઉદય સ્થાન હોય, 21, 24 આ બધા.
21 નું 41 કયું છે? તો આરું 41. એટલે અહીં 21 ના ઉદયે પહેલા ગુણસ્થાનક 41, 11, 32, 631, 1199, 1781, 2914, 1164, ટોટલ મળી 7773. આ રહ્યા 7773 પહેલા ગુણસ્થાનક. 21 ના 41, 11, 32, 631, 1199, 1781, 2914 અને 1164. કોના કેટલા ઘટે છે અહીંયા લખી દીધું છે. બાકીના કેમ નથી ઘટતા એની આપણે વિચારણા કરી લીધી છે. તો આ પહેલા ગુણસ્થાનકની વાત છે. નંબર 2 આ છે બીજા ગુણસ્થાનકની વાત, 4097. આ ત્રીજા ગુણસ્થાનકની વાત, 30 ના ઉદય 1152, 31 ના ઉદય અત્યારે હમણાં જોયું આપણે 1152. મનુષ્યની અપેક્ષા પણ 1152. આ રીતે 2314, 1152 ટોટલ. 31 ના ઉદય, 30 ના ઉદય 2314, 29 નો ઉદય દેવતાઓની 8 અને નારકોને 1, ટોટલ 9. ટોટલ 3465. આ ચોથા ગુણસ્થાનકની વાત છે. આ પાંચમા ગુણસ્થાનકની વાત છે. હમણાં આપણે જોયું કે પાંચમા ગુણસ્થાનકે 31 ના ઉદય 144 ઘટે. 6 સંઘયન, 6 સંસ્થાન, વિહાય શુભ અશુભ વિહાય ગતિ અને સુસ્વર દુસ્વર 144. છઠ્ઠા ગુણસ્થાનકે ત્યાં મનુષ્યની ત્રિયંશ જ હોય. સાતમા ગુણસ્થાનકે આ છઠ્ઠું ગુણસ્થાનક છે, આ સાતમું ગુણસ્થાનક. અહીંયા ત્રિયંશની અપેક્ષા પણ હોય. છઠ્ઠા ગુણસ્થાનકે ના, પાંચમા ગુણસ્થાનકે હોય. છઠ્ઠા ગુણસ્થાનકે મનુષ્ય જ હોય. સાતમા ગુણસ્થાનકે પણ મનુષ્ય જ હોય. 8, 9, 10 અને 11 એમાં જે 72 અને આપણે 24 આપણે મને વાત કરેલી હતી. તો એમાં કર્મગંધકારના મતે 72, કારણ કે 3 સંઘયન, 6 સંસ્થાન, આ રીતે આપણે વિચારેલું હતું. માત્ર 30 નો જ ઉદય હોય. ટોટલ 30 ના ઉદય તો 1152 વિકલ્પ ઘટે છે. પણ 8, 9, 10, 11 આ ગુણસ્થાનકે 72 થી વધારે નહીં ઘટે. એટલે 3 સંઘયન અને 6 સંસ્થાન. અને એના પછી વિહાયો ગતિ, અને સ્વર ના 2. એની અંદર ઉપસમ શ્રેણી અને સપક શ્રેણી 2 વિકલ્પો કરેલા છે. એટલે 30 ના ઉદયના 3 સંઘયન, 6 સંસ્થાન, વિહાયો ગતિ અને સ્વર. 18, 18 દુ 36, 36 દુ 72, આ રીતે 72 બને. અને સપક શ્રેણીઓ તો પહેલું જ સંઘયન હોય. એટલે પહેલું સંઘયન એટલે 6 સંસ્થાન, સુસ્વર દુસ્વર, શુભ અશુભ વિહાય ગતિ. 6 દુ 12, 12 દુ 24, આ 24. અને મલયગીરી મહારાજ સાહેબ ટીકાની અંદર 30 ના ઉદય 24 ભાંગ બતાવ્યા છે. એમનું મત એ પ્રમાણે છે કે પહેલું જ સંઘયન હોય તો જ
આગળ 8મા 9મા 10મા 11મા 12મા ગુણ સ્થાનકે જવાય. ઉપસમ શ્રેણી પણ પહેલા જ સંગયન વાળો માંડી શકે, આવું એમનું કહેવું છે. તો સપક શ્રેણીની જેમ જ એમના પણ 26 ભાંગા ઘટે. પહેલું સંગયન, 6 સંસ્થાન, શુભ અશુભ વિહાયગતિ, સુસ્વર દુસ્વર. 8, 9, 10 અને 11મા ગુણ સ્થાનકે જોયું. હવે 12મું ગુણ સ્થાન. 12મા ગુણ સ્થાનકે પણ આ જ પ્રમાણે સપક શ્રેણી હોય એટલે 8, 9, 10, 10 પછી ડાયરેક્ટ 12. સપક શ્રેણીમાં 12 અને ઉપસમ શ્રેણીમાં સીધા 11. 13મા ગુણ સ્થાનકે અને 14મા ગુણ સ્થાનકે. તેરમા ગુણ સ્થાનકે સમુદ્ઘાત વખતે ત્રીજા, ચોથા અને 5મા સમયે કાર્બન કાર્ય પર ત્યારે 20 પ્રકૃતિનો ઉદય. ધ્રુવબંધી 8 પ્રકૃતિ. કઈ ધ્રુવબંધી 8 પ્રકૃતિ? તેજસ, કાર્બન, શરીર. ધ્રુવબંધી 12 પ્રકૃતિ છે અને પ્લસ બીજી 8 પ્રકૃતિ, 20 પ્રકૃતિ છે. ધ્રુવબંધી 12 કઈ? તેજસ, કાર્બન, શરીર, વર્ણ ચતુષ્ક. 6 થઈ. અઘરું લઘુ અઘોરી લઘુ નિર્માણ અગર ઉકાર લઘુ નિર્માણ સ્થિર અસ્થિર ઉકાર શુભ અશુભ સ્થિર અસ્થિર શુભ અશુભ. આ ટોટલ ધ્રુવ ઉદય 12 પ્રકૃતિ અને બીજી 8 પ્રકૃતિ. બોલો બીજી 8 પ્રકૃતિ કઈ? કે જે 14મા ગુણ સ્થાનકે પણ ઉદયમાં હોય. મનુષ્ય ગતિ, મનુષ્ય આયુષ્ય, એ પછી એક મિનિટ, એક જ મિનિટ. 8 પ્રકૃતિ કઈ? મનુષ્ય, આયુષ્ય, મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિ આવશે ગુરુજી. મનુષ્ય પંચેન્દ્રિય જાતિ પ્લસ 3 મનુષ્ય આયુષ્ય અને આયુષ્ય તો આયુષ્ય કર્મનો ઉદય છે, બરોબર છે. મનુષ્ય ગતિ, મનુષ્ય પંચેન્દ્રિય જાતિ પંચેન્દ્રિય જાતિ, રસ બાદ પર્યાપ્ત ત્રસ બાદર પર્યાપ્તા સૌભાગ્ય સુભાગાદે અને યશ. જીન નામ કર્મ ઉચ્ચ ગોત્ર. જીન નામ કર્મ 8માં નહીં આવે. સામાન્ય જ્ઞાન. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ બાદર પર્યાપ્ત, સૌભાગ્ય, આદે અને યશ. 12 પ્રકૃતિ. ટોટલ થઈ 20 પ્રકૃતિ. 20 પ્રકૃતિ સમુદ્ઘાત વખતે ત્રીજા, ચોથા અને 5મા સમયે કાર્બન કાર્યો વખતે ઉદયમાં હોય છે. બધી શુભ પ્રકૃતિઓ જ છે. અશુભ પ્રકૃતિ કોઈ નથી એટલે એને એક જ વિકલ્પ છે. સમુદ્ઘાતના બીજા, છઠ્ઠા, 7મા સમયે ઔદારિક મિશ્ર યોગ છે ત્યારે શરીર બને છે. એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયન અને સંસ્થાન 6 માંથી કોઈ પણ પ્રત્યેક અને ઉપઘાત. આ કર્મ ઉદયમાં આવે એટલે સંસ્થાનના 6 પ્રકાર પડે, જો કે આ 6 પહેલા ગણતરીમાં લેવાય છે. ઔદારિક કાયોગના 30, ઔદારિક કાયોગ સાથેના 30 નિરોધ થાય જ્યારે યોગ નિરોધની પ્રક્રિયા શરૂ થઈ જાય. 29ના ઉદય 12 અને 28ના ઉદય. બાકી આ તો આપણે ગણતરીમાં આવે નથી લેવાના. એક 20નો લીધો આપણે અને નીચે 8 અને 9નો લેવાનો છે. તો બંનેનો એક એક ભાંગો. ટોટલ 14મા ગુણ સ્થાને કે 2 જ ભાંગાઓ હોય છે, જે આપણે પહેલા જોયા. અને 13મા ગુણ સ્થાને કે પણ 2 જ ભાંગાઓ હોય છે. આમ 60 છે, પણ બધાને એક એક ગણીએ. 20નો 1, 21નો પણ 1, બધો શુભ જ. 27નો 1, 29નો 1, 30નો 1 અને 31નો 1. ટોટલ આમ 6 ભાંગાઓ છે અને બાકીના
નીચે 2, 8 અને 9, 14મા ગુણ સ્થાને કે ટોટલ 8 આ રીતે બને. Okay. ચૌદ જીવસ્થાનક વિશે અને 14 ગુણસ્થાનક વિશે ઉદય સ્થાન અને ઉદય સ્થાનના ભાંગાઓ વિકલ્પો એ આપણે જોયા. બરાબર છે. હવે સત્તા સ્થાનની વાત આવે છે, પણ સત્તા સ્થાનની વાત થોડી સાઈડમાં મૂકી આપણે બંધ અને ઉદયની વાત પૂરી કરી લઈએ, પછી સત્તાને પ્લસ કરશું. રાઈટ? બોલો સ્નેહાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, એક થોડું કન્ફ્યુઝન હતું. હમ આપણે જે વૈક્રિય મનુષ્યનો જે વિકલ્પ લીધો છે ને, હા, વૈક્રિય મનુષ્યમાં જ્યારે ઉદ્યોતનો ઉદય હોય ત્યારે એને કેટલા ગુણ સ્થાનક ઘટી શકે? 6, 7. એટલે અને તો એને કોને બંધમાં કયું આવે? બંધ એટલે વૈક્રિય લબ્ધિનું જે આહારકમાં કેમ 7મું ને 8મા ના છઠ્ઠા ભાગ સુધી હોય, એવી રીતે વૈક્રિય લબ્ધિનો બંધ થતો હોય કે એવું કઈ ન હોય? એટલે મનુષ્યને વૈક્રિય શરીર એટલે ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોત નામકરણનો ઉદય હોય તો ગુણસ્થાનક 6 અને 7 હોય. બસ એ વાત પૂરી. હા, અને ગુરુજી તો પછી ઉદ્યોતનો ઉદય હોય હા, ત્યારે બધી શુભ જ પ્રકૃતિ આવે, પણ વૈક્રિય હોય તો પછી એમાં 3 વિકલ્પ જે લીધા છે, સૌભાગ્ય, દુર્ભાગ્ય, ઉદ્યોત સિવાય જે હોય, તો એવું કેમ આવે? એટલે વૈક્રિય શરીરમાં બધું શુભ જ હોય એવું ન હોય? વૈક્રિય શરીરમાં બધું શુભ જ હોય, પણ એ ઉદ્યોત નામકરણની સાથે હોય તો. ઉદ્યોત સિવાયનો 3 વિકલ્પ ઘટી શકે ઓલા? હા, એટલે કે ને 30 ઉદયમાં ઉદ્યોત હા, નામકરણ છે ત્યાં બધી શુભ જ પ્રકૃતિ ઉદયમાં આવે, એક જ ભાંગો છે. જી ગુરુજી, થેન્ક યુ. હવે ઉદ્યોત ગુરુજી ના હોય, વૈદ્યનો ઉદય ઉદ્યોત ના હોય તો બાકી બધા વિકલ્પો હોઈ શકે. જો અહીંયા ઉદ્યોત નથી, મૂળ શરીર છે, હા, સુસોર દુસોર છે, યશ અપયશ આદે અનાદે સૌભાગ્ય દુર્ભાગ્ય પછી પર્યાપ્ત, ઉપર તો અપર્યાપ્ત, પર્યાપ્ત નીચે તો પર્યાપ્ત જ હોય, પછી સંગયન સંસ્થાન શુભ વ્યાય અશુભ વ્યાય ગતિ, આ બધા હા, વિકલ્પ એટલે હા, એટલે મને મનુષ્યની એમ અંદર વિચાર હતો કે મનુષ્યની વૈક્રિય અંદર છે એટલે કહું, મનુષ્યની અંદર 31નો ઉદય જે હોય એ વૈક્રિય મનુષ્યને જ હોય, અને વૈક્રિય મનુષ્યને ઉદ્યોત નામકર્મનો ઉદય એ હોય તો કે પછી આહારક શરીરમાં ઉદ્યોત નામકર્મનો ઉદય હોય, પણ ઉદ્યોત નામકર્મનો ઉદય આવે તો 6, 7 ગુણસ્થાનક જ હોય. એટલે આ 30નો ઉદય, 31 ને 30, 30નો ઉદય જો માન્યો છે એ 6, 7મા ગુણસ્થાનકે માન્યો છે ઉદ્યોત નામકરણની સાથે. કેમ કે આ બધી શુભ એટલે પ્રકૃતિ મને એવું વિચાર આવ્યો હતો કે આહારકમાં કેમ બધી શુભ પ્રકૃતિ છે, તો વૈક્રિયમાં તે બધી શુભ જ હશે એમ, ઉદ્યોત નામકરણ છે. એટલે કન્ફ્યુઝન હતું. બરાબર. નહીં, ઉદ્યોત સિવાય છે. હમ ઉદ્યોત સિવાય હોય તો ભાંગાઓ પડે છે ઉપર. જો હવે હા, ઉદ્યોત કાઢી નાખો એટલે તો એની પાછળ રીઝન? કઈ નહીં. ઉદ્યોત હોય તો ગુરુજી ઉદ્યોત ઉદ્યોત બહુ સારું કર્મ છે. મનુષ્યમાં ઉદ્યોત જી બહુ ગુરુ. સારું કહેવાય. એ લબ્ધિની સાથે ઉદયમાં આવે, એમ તો ઉદયમાં ન આવી શકે. હા, મૂળ શરીરમાં નથી. હા, અને કોઈ મૂળ શરીરમાં તો દેવતાઓને પણ ના હોય, મનુષ્યને પણ ના હોય, નારકીઓને પણ ના હોય. મૂળ શરીરમાં ઉદ્યોત નામકર્મનો ઉદય તો ત્રિયંચને હોય. એટલા માટે જ ઉદ્યોત નામકર્મને ત્રિયંચ પ્રાયોગિક પ્રકૃતિ બતાવી છે. જો કે એ પ્રકૃતિ મનુષ્યને ત્રિયંચ નહીં પણ મનુષ્યને દેવતાઓને પણ હોય, છતાં પણ ઉદ્યોત નામકર્મને ત્રિયંચ પ્રાયોગિક કેમ બતાવી? કારણ કે એમને જન્મથી હોઈ શકે છે. શરીર પર્યાપ્ત થયા પછી ગમે ત્યાં આવી શકે છે ત્રિયંચ ગતિમાં, પણ મનુષ્યમાં મૂળ શરીરમાં ન જ હોય. અને એને જો ઉદ્યોત નામકરણ ઉદય થાય તો ઉપરના 6, 7મા ગુણ સ્થાને કે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને જ હોય.
લબ્ધિધારી. જી ગુરુજી, થેન્ક યુ. ગુરુજી, હા, મનુષ્ય વૈક્રિય શરીર તો પહેલે ચોથે પાંચમે છઠ્ઠે ચારે ગુણ સ્થાનકે બનાવે ને. હા, ચારે ગુણ સ્થાનકે બનાવે. ત્રીજાને હા, ત્રીજે ઉદ્યોત નો ઉદય છઠ્ઠે સાતમે જોઈ બરાબર. હા, બરાબર. હા, પાંચમે છઠ્ઠે, પાંચમે છઠ્ઠે. પણ પાંચમે નહીં, છઠ્ઠે સાતમે. પાંચમે નહીં, ઉદ્યોત આપણે નો ઉદય છે બતાવ્યો છે ને દેશવીતિ સર્વવીતિ ને એવી રીતે લખાવેલું છે ઉદ્યોત પણ નો આપણે ઉદય અહીંયા નથી, મનુષ્ય. એના ભાંગાઓ આપણે નથી લીધા. અહીંયા ક્યાં નથી લીધા તમને બતાવું. પાંચમા ગુણ સ્થાનકે આજે ત્રણ ભાંગાઓ બતાવ્યા. આ બે ભાંગા, ત્રણ ભાંગા બતાવ્યા. આજે ભાંગાઓ બતાવ્યા છે પાંચમા ગુણ સ્થાનકે. એ બધા કેવા ભાંગા બતાવ્યા કે જે હવે જુઓ, પાંચમા ગુણ સ્થાનકે એક જ મિનિટ, હું તો આ રીતે નહીં પણ આ રીતે બતાવું. મનુષ્યમાં 21, 26, 28, 29 અને 30 આ ઉદય હોય, બરાબર? મનુષ્ય ગતિ. પાંચમા ગુણ સ્થાનકે ઉદ્યોત નામકરણ ઉદય બતાવ્યો, પણ ત્રિયંશને બતાવ્યા, મનુષ્યને નથી બતાવ્યો. એની ચર્ચા આપણે અહીંયા કરીએ. મનુષ્ય પ્રાયોગ્ય આની અંદર ઉદ્યોત નામકરણ ઉદય ક્યાંય નથી, બરાબર? પછી આગળ વૈક્રિય શરીરધારી મનુષ્યને ઉદ્યોત નામકરણનો ઉદય અહીંયા બતાવ્યો છે. એક તો શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી, અને ભાષા પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી કદાચ ઉદ્યોત ઉદયમાં આવે તો, અને ઉચ્છ્વાસ પર્યાપ્તિ, કારણ કે એ ઉદ્યોત નામકરણ ઉદય ઉત્તર વૈક્રિય શરીરમાં શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત કર્યા પછી ગમે ત્યારે આવે. એટલે અહીંયા આ એક વિકલ્પ છે, 28 નો એક વિકલ્પ છે, 29 નો એક વિકલ્પ છે, અને 30 નો એક ત્રણ વિકલ્પ છે ઉદ્યોત નામકરણ. 28, 29 અને 30 આ ત્રણ વિકલ્પ છે વૈક્રિય મનુષ્યના. હવે એના કેટલા ભાંગા, વૈક્રિય શરીરધારી મનુષ્યના કેટલા ભાંગા ઘટે આપણે? પાંચમા ગુણ સ્થાન. હા, પાંચમા ગુણ સ્થાનકે. તો હું ડાયરેક્ટ પાંચમા ગુણ સ્થાનક પર જાઉં. આ રહ્યું પાંચમું ગુણ સ્થાન. હવે આ 28 ના ઉદય કેટલા બતાવ્યા છે? વૈક્રિય મનુષ્યનો માત્ર એક જ. આ રહ્યો. હા, તો ઈ એક ઘટે છે ને પાંચમા ગુણ સ્થાને કે 28 નો પણ ઉદ્યોત વાળો 28 એમ. ના, હાજી, 28 ના પછી 29 ના અને 30 ના, બરાબર? 28, 29 અને 30 મનુષ્ય ગતિ પ્રાય. આ રહ્યા 28 ને 29. અહીંયા 30 27 નો બી ઘટશે ને. 30 નો કેમ નથી લીધો આમાં? 30 નો 30 નો બી એક ઘટશે ને. પાંચમા ગુણ પાંચમા ગુણ સ્થાન વૈક્રિય મનુષ્ય. જોઈ લો. પાંચમા ગુણ સ્થાનકે વૈક્રિય ત્રિયંચના 7 વિકલ્પ ઘટે છે. 25 નો 1, 27 નો 1, 28 ના 2, 29 ના 2 અને 30 નો 1. તમે કહો 30 નો 1 ક્યાં ગયો? આ 30 નો ઉપર એક છે, પણ એ વૈક્રિય ત્રિયંચ કર્યો. અને નીચે મનુષ્ય પ્રાયોગ્ય 4 જ ઘટે, કે જેમાં 25 નો 1, 27 નો 1, 28 અને 29 નો 1. 30 ના ઉદયનો 25 નો 1, 27 નો 1, 28 નો 1 અને 29 નો 1. 30 નો નથી લીધો. એટલે ગુરુજી દેશવીતિ ગુણ સ્થાને કે ઉદ્યોત નો ઉદય મનુષ્યને ગણી શકાય ને વૈક્રિય મનુષ્યને. તો પછી અહીંયા 30 ના ઉદય
માન્યો હોત ને એ 30 ત્રીસનો નથી. 30 ઉદયનો નહીં માનવાનો. હા, 30નો કેમ એમ 30નો નથી લીધો એમ? એ હમ વૈક્રિય તિર્યંશમાં છે 31 નો ઉદય. એટલે ત્રિયંચોને 31 ને 30નો. વૈક્રિય તિર્યંશમાં છે. ના વૈક્રિય ત્રિયંશનો તો છે બરાબર છે. મનુષ્યમાં બી છે 30 નો 30નો ઉદય ઉદય. મનુષ્ય. એ 30નો મનુષ્યની વાત મનુષ્યમાં છે કરી, વૈક્રિય મનુષ્ય. વૈક્રિય મનુષ્યની વાત કરે છે. હે વૈક્રિય મનુષ્યને ઉચ્છ્વાસ, ઉદ્યોત, સુસોર આ બધી પ્રકૃતિ 30ના ઉદય ભાષા પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી 30ના ઉદય કેમ નથી બતાવ્યો? ખાલી પુસ્તકની અંદર પણ તમે જોશો લગભગ આ જ છે 25, 27, 28 અને 29. દેશવીરતી ગુણઠાને વૈક્રિય શરીર વાળા ત્રિયંચ અને મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિ ઉદયમાં હોય. એમાં ત્રિયંચ પ્રાયોગ્ય છે, વૈક્રિય ત્રિયંચ પ્રાયોગ્ય એમાં 25, 27, 28, 29 અને 30 આ પ્રમાણે છે. અને મનુષ્ય પ્રાયોગિક 25, 27, 28 અને 29 જ છે. 30નો ઉદય નથી મારે અને 4 જ ભાંગા બતાવ્યા છે. 25નો, 27નો, 28નો અને 29નો. 30નો ઉદય ન હોય. હવે જુઓ, હવે 28નો જે લીધો છે એ ઉચ્છ્વાસનો લીધો છે, પણ ઉચ્છ્વાસના ભાંગાઓ ઘણા બધા છે. પણ વૈક્રિય શરીરમાં બધી શુભ જ હોય. 29માં ઉચ્છ્વાસ સાથે લીધો છે, ત્યાં પણ બધી શુભ જ હોય. જ્યારે આપણે અહીંયા ભણ્યા ને આ ક્લાસમાં ત્યારે ઉદ્યોત નામકરણની સાથે જ આપણે વાત કરી, પણ 30નો ઉદય નથી માન્યો. કેમ નથી માન્યો હું તમને આવતીકાલે કહું. એમાં ઉદ્યોત છે એટલે ગુરુજી, એટલે ઉદ્યોત વાળા નથી લીધા 5મા ગુણસ્થાન કે એમ 28, 29. જી હા, સંયમીને જ હોય ને ગુરુજી. હા ગુરુજી સંયમીને જ હોય એટલે ઈ સંયમીને. 6, 7 ગુણસ્થાનકે જ આવે. જી આપણે પાંચમી સ્ટાર્ટિંગમાં આ વાત કરેલી ઉદયમાં કે એટલે 5મે ગુણસ્થાનકે ન હોય. જી ઉદયમાં લગભગ આપણે આ વાત કરેલી યાદ હશે કે આ બંધની વાત છે. આ ઉદય છે. બરાબર છે. જી. અહીંયા તમને દેખાય અહીંયા ઉદ્યોત નામકરણ ઉદય ક્યાં માન્યો કે અપર્યાપ્ત ત્રિયંચ મનુષ્યમાં નથી, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય નથી, બહાદર એકેન્દ્રિય તીવ્રકાયની વગર દેવકાય અને દેવ અને મનુષ્યના મૂળ શરીરમાં ઉદ્યોત નથી. દેવ અને ત્રિયંચનો ઉત્તર વૈક્રિય શરીરમાં અને મનુષ્યના વૈક્રિયના આહારક શરીરમાં ઉદ્યોત નામકરણ ઉદય હોઈ શકે. પણ જે 30નો ઉદય છે એ નથી માન્યો. અને સુસ્વરનો ઉચ્છ્વાસનો ઉદય પકડીને અને ઉદય સ્થાન તમારે સમજવાનું. 30નો ઉદય તમારે નહીં માનવા, સંયમી માં હોય એ પ્રમાણે સમજ. એટલે 30નો ઉદય નથી સ્વીકાર. વિશેષ ચર્ચા હવે આવતીકાલે આપણે કરીએ. હવે આવતીકાલે બીજી શું વાત આવશે આપણને? આપણે અહીંયા હવે સત્તાની વાત આવે છે. જોકે પણ સત્તાની વાત આપણે પેન્ડિંગ રાખી. પહેલા જે આજ સુધી આપણે બંધ અને ઉદય જોયો, બંધ અને ઉદય આપણે જોયો, એમાં બંધમાં 23, 25, 26 અને 27 છોડી પછી 28, 29, 30 અને 31 અને 1 આજે બંધ સ્થાન જોયા. અને ઉદય સ્થાનની અંદર 8, 9, 20, 21 અને 24, 25, 26, 27, 28, 29, 30 અને 31 આજે ઉદય સ્થાનો જોયા. આ બંને વચ્ચેનો જે સંવેદ છે એની વાત કરીએ, આ નવી વાત. અને પછી આપણે સત્તા સ્થાન જોશું. બધા સત્તા સ્થાન જોયા પછી ત્રણેય ઉપર ફરીથી આપણે એકવાર સંવેદ જોવાના છે. પણ પહેલા આપણે